વેલ માછલીની ઉલટીનું વેચાણ કરતી આ ગેંગને 1.07 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે સુરત એસઓજી પોલીસે ડિંડોલી વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી મળી આવેલ એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા 1.7 કરોડ થાય છે. ત્યારે હાલ પોલીસે 1.7 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ફોરેસ્ટ વિભાગને આગળની કાર્યવાહી સોંપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ 3 મહિના પહેલા ભરૂચના કાવી કંબોઈ ખાતેથી એક માછીમાર પાસેથી આ એમ્બરગ્રીસ ખરીદી હતી અને સુરતના માર્કેટમાં ઊંચા ભાવે વેચવા માટે લાવ્યા હતા. પણ એ પહેલા જ પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસ જે સ્પર્મ વહેલના પાચનતંત્રમાંથી ઉત્પન્ન થતો મીણ જેવો પદાર્થ છે, જે દરિયા કિનારેથી અથવા દરિયામાં તરતો મળી આવે છે. શરૂઆતમાં તેની દુર્ગંધ આવતી હોય છે, પરંતુ સમય જતાં તે મીઠી સુગંધમાં ફેરવાઈ જાય છે, જેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થતો હોય છે, જેથી તેની કિંમત કરોડો રૂપિયામાં આંબી જતી હોય છે.